સાવલીમાં કેતનભાઈ ઇનામદારના રાજીનામા પછી ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત પ્રમુખ સતીશ નિસાળિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે મને પણ મીડિયાના માધ્યમથી જ ખબર પડી કે કેતનભાઈએ રાજીનામું આપ્યું છે। વધુમાં તેઓ કહી રહ્યા છે કે તેઓને અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે અને મનાવવામાં પણ આવી રહ્યા છે। વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ નિસાળિયાનું નિવેદન સામે આવી રહ્યું છે। મીડિયાના માધ્યમથી તેઓને ખબર પડી હોય તેવી માહિતી સામે આવી રહી છે। મારી તબિયત પણ હાલ સારી નથી। ધારાસભ્ય કેતન ઇનામદાર મોદી સાહેબને વરેલા છે। પ્રભારી રાજેશ પાઠક પણ કેતન ઇનામદારને મનાવવા માટે પહોંચ્યા છે। કુલદીપસિંહ રાहुलજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા જ ડભોઈમાં તેઓને જવાબદારી મળી હતી। તે અંતર્ગત વધુ માહિતી સામે આવી રહી છે। हाँ, मैं પણ હમણાં ઇન્ટરવ્યૂ જોયું કે આત્માના અવાજને કારણે મેં રાજીનામું આપ્યું છે, પરંતુ કેતનભાઈ અમારા સિનિયર આગેવાન છે। પ્રથમ ત્રીજી ટર્મ એમની ધારાસભ્ય તરીકે છે ભારતીય જનતા પાર્ટીમાં, અને ખૂબ એવું નામ એમનું સાવલીમાં લોકનાયક તરીકે છે। ત્યારે પાર્ટીની એમની ચિંતા કરે છે, અને આજે અમારા પ્રદેશના પ્રભારી અમારા પાર્ટીના રાજેશભાઈ પાઠક ત્યાં પહોંચ્યા છે અને એમને મનાવી લેવામાં આવશે। કેટલી મહત્વની માનો છો? કારણ કે આ રાજીનામું જો આપ્યું હોય તો કેટલું મહત્વનું માનો છો? કારણ કે લોકસભાની ચૂંટણી માથા પર છે અને આ ટાઈમે આવું રાજીનામું આપવું, મેસેજ શું જશે? એ તો એમને પૂછીએ તો જ ખબર પડે, પરંતુ અમારા એક સંગઠનના હોદ્દેદાર તરીકે એક મારી તબિયત આજે નાદુરસ્ત હોવાના કારણે હું ગયો નથી, અને તરત જ સવારમાં ખબર પડતાની સાથે જ અમારા પ્રભારીશ્રીને મેં ત્યાં મોકલી આપ્યા છે, અને એનો સુખદ અંત આવશે। કેવી રીતે મનાવશો? એ તો ત્યાં શું વાતો થાય છે તે પ્રભારીને પૂછશો અથવા તો કેતનબેન પૂછશો, એ એમને જ ખબર પડશે। અગાઉ પણ ઘણી વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। ડેરીનો મામલો હતો ત્યારે પણ નારાજગી વ્યક્ત કરી હતી, અને હવે ચૂંટણી આવી ત્યારે પણ નારાજગી વ્યક્ત કરી છે। એ નારાજગી એમની હોય એ એમને પૂછો, અને પ્રદેશના અમારા મોવડી મંડળ જે કંઈક નિર્ણય લેશે અને એમને સમજાવીને એમને જે કંઈક કરવાનું છે એ કરશે।